નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 3 પ્રામાણિક વિતરણનો અભ્યાસ લઈ રહ્યા છીએ અને ઘણો બધો પ્રકારનો અભ્યાસ અહીં આ પ્રકરણમાં પૂર્ણ પણ કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જોયું કે પ્રામાણિક વિતરણની અંદર ચલ x પ્રામાણિક ચલ છે અને જે પૈકી આપણે ચલ x નું પ્રમાણિત ચલ એટલે કે z માં રૂપાંતરિત કરવાનું હોય છે, જેના માટે પ્રાપ્તાંક મેળવવાનો સૂત્રનો ઉપયોગ થયેલો હતો. આ સૂત્ર દ્વારા પ્રાપ્તાંક તૈયાર કરી વક્રની અંદર ક્ષેત્રફળ દર્શાવી સંભાવના મેળવી અને દર્શાવેલી હતી. ચલો, આ પ્રક્રિયાથી આગળ એટલે કે આ ગણતરીથી આગળ બીજું પણ જોયું કે ચોક્કસ પ્રકારની કિંમતો પ્રાપ્ત કરવાની હોય, જ્યાં વક્રની તૈયાર કિંમતોનો ઉપયોગ કરીને ચતુર્થક, અંતિમ, પ્રથમ અને તૃતીય બંને આવી જાય છે. જેમાં ઉપરાંત મધ્યસ્થ કે બહુલક કે ચતુર્થક વિચલન ઉપરાંત સરેરાશ વિચલન આ પ્રકારની કિંમતો તૈયાર કરી અને ત્યારબાદ ઘટતો વિધેય જે છે એ પણ મેળવ્યું. એના ઉપરથી કિંમતો પ્રાપ્ત કરેલી એ ઉદાહરણ દ્વારા પણ સમજી ગયા અને એના પછીના દાખલામાં પણ જોયું. હવે આપણે આવું હજી કંઈક સ્વાધ્યાયના દાખલાઓ પૈકી આગળ લઈ જઈએ છીએ. તો આજે સેક્શન સી માંથી દાખલા નંબર 7 જે છે એની ગણતરી લઈએ, જેમાં પણ આવા કંઈક માપ તૈયાર કરવાના થતા હોય. તો પેલા રકમ વાંચીએ છીએ અને સમજીએ છીએ કેટલી વસ્તુ આપેલી છે અને કેટલી મેળવવાની છે. તો ક્વેશ્ચન નંબર 7 જે છે એના શબ્દ પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય f of x બરાબર અચળ ગુણ્યા e ને -1/50 ગુણ્યા કૌંસમાં x - 10 કૌંસને વર્ગ ઘાત કોને e ને. ઓકે, ચલો, જ્યાં આપણો x એ ધન થી ઋણ ઇન્ફિનિટી કિંમતો ધારણ કરે છે ના વિસ્તાર પૈકી હોય છે. તો આ માહિતી પરથી અંત્ય ચતુર્થક મેળવો. અંત્ય ચતુર્થક એટલે કે પ્રથમ ચતુર્થક q1 અને ત્રીજો ચતુર્થક તૃતીય ચતુર્થક q3 બરોબર છે. ચલો, તો હવે આપેલી કિંમતોમાં ઘટતો વિધેય એક જ છે. જો અહીંયા ઘટતો વિધેય અચળ ગુણ્યા e ને ઘાત આપેલી છે, તો એના સિવાય બીજી કોઈ કિંમત તો આપેલી નથી. તો શું કરીએ છીએ, x ના સંભાવના ઘટતો વિધેયનો જ ઉપયોગ કરીએ છીએ. હંમેશા રકમમાં જે વસ્તુ આપેલી હોય એનો જ ઉપયોગ કરવાનો, એની જ મદદ પહેલા લેવાની. જો કોઈ વિશિષ્ટ સૂત્ર કે ખાસ વિગતો કે સૂચનાની અમલવારી ન હોય તો તે જ આપણા માટે અહીં મદદરૂપ થશે. તો હરહંમેશ મુજબ અહીં આપણે આપેલી કિંમત પરથી જવાબ તૈયાર કરીએ. તો જવાબ તરીકે સંભાવના ઘટત્વ વિધેય ને f of x એટલે કે ઘટતો વિધેય જે છે 1/વિચલન એટલે કે પ્રવિ ગુણ્યા 2π ગુણ્યા e ને -1/2 ઘાત કૌંસમાં x - μ છેદમાં પ્રવિ વિચલન કૌંસને વર્ગ સાથે સરખાવતા ચલો આટલું કરીએ. તો આપણે જાણીએ છીએ છેલ્લે કરેલું તે મુજબ જ આ કોઈ અચળાંક કહેવાય, જે અહીં અચળાંક બંને એક જ થયા. હવે e ને ઘાત જે છે એની કિંમતોને સરખાવીએ તો એ 1/2 છે, જ્યારે 1/50 છે તો આવી જોઈએ 1/2. ચલો, એનું સાદુરૂપ આપવું પડે. ત્યારબાદ x - μ છેદમાં વિચલન છે, તો અહીં x - 10 કોના સ્થાને છે ભાઈ, મધ્યક μ ના સ્થાને છે. તો એનો મતલબ કે મધ્યક μ તો તૈયાર છે, વિચલન નથી, તો મેળવીએ. ચલો, આ ઘટતો વિધેય પદની સરખામણી મુજબ એટલે કે તેથી અચળાંક એમાં કોઈ ફેરફાર નહીં, એનો એ જ રહેશે. તો અચળાંક લખી નાખીએ અથવા તો 1/પ્રવિ એટલે કે પ્રમાણિત વિચલન ગુણ્યા વર્ગમૂળની અંદર 2π ગુણ્યા e જે છે ને કેટલી ઘાત હોવી જોઈએ ઘટત્વ વિધેય પ્રમાણે -1/2 ઘાત હોવી જોઈએ. ચલો, તો આ ઘાત પહેલા લખી નાખીએ, કેમ કે એ ઘટતો વિધેય છે, વિધેય પ્રમાણે આપણે આગળ વધવાનું છે અને તૈયાર કરીને આપણે આપેલું છે, આપણે સીધો ઉપયોગ જ કરીએ છીએ. તો અહીંયા અત્યારે સંભાવના ઘટતો વિધેયમાં હું 1/2 લખી નાખું, પરંતુ
x ચલના સમૂહના વિધેયમાં 50 છે આપણે લખ્યા 2 તો બાકીની કિંમતનું કરવું શું તો એનો મતલબ એવો કે અહીંયા અવયવ જે છે એનો ઉપયોગ કરાય અહીં 50 છે 2 નો ઉપયોગ કરી લીધો તો 25 દુને 50 થશે તો આ 25 છે એના ગુણાકારમાં હશે અને એ છેદમાં છે જ્યારે કૌંસની અંદર જો તો x - 10 એના છેદમાં કોઈ નથી એટલે કોણ હોય 1 હોય આખા કૌંસને વર્ગ છે તો આ પદનું સાદુરૂપ આગળ વધારી આગળ લઈ જેમ કે કિંમત તો તમે સીધી લખી શકો છો પરંતુ ગણતરી માટે સમજવા માટે આ સ્ટેપ આપણે અહીં દર્શાવીએ છીએ આવશ્યક હોતું નથી તો વિચલન ગુણ્યા વર્ગમૂળાંતર 2π ગુણ્યા e જે છે એ -1/2 ઘાત જ હવે 25 છેદમાં છે સાદુરૂપ આપીએ છીએ તો બાજુના કૌંસમાં એ શું કરે છે કે છેદ સાથે ગુણાકાર લેશે ત્યારે ઉપર વર્ગ છે તો આનું શું કરીએ વર્ગમૂળ આપીએ તો કેટલા આવે તો 25 નો 5 અને છેદમાં 1 5 * 5 થશે તો 5 નો વર્ગ કરો શું જોવા મળે 25 એનો મતલબ એવો કે સાદુરૂપ જે છે એનું સીધું 5 અહીંયા લખી શકીએ છીએ અંશમાં x - 10 છે આમ જોવા જાય તો વર્ગ છે તો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કરી અને સાદુરૂપ આપવું પડે પણ એવી લાંબી પ્રક્રિયાની આવશ્યકતા નથી સીધું જ આપણે એને શું કરી શકીએ છીએ વર્ગમૂળ આપીને છેદમાં દર્શાવી શકીએ છીએ તો આ પ્રાપ્તાંક મેળવવાના સૂત્ર મુજબ અહીંયા જો x - μ છેદમાં પ્રમાણિત વિચલન છે તો μ મધ્યકના સ્થાને 10 અને વિચલનના સ્થાને કેટલા છે 5 બરાબર છે ચલો તો તેથી આપણે સીધું જ લખી શકીએ અહીં મધ્યક μ જે છે એ 10 અને પ્રમાણિત વિચલન બીટા તરીકે કેટલા છે ભાઈ કે 5 ચલો તો આ કિંમતનો ઉપયોગ કરીએ અને શું કરીએ આપેલી માહિતીમાં અથવા પૂછેલી જે કિંમતો છે એ મેળવીએ હવે અહીંયા ખરેખર જ્યારે પણ આપણે પ્રામાણ્ય ચલ x ની કિંમતો પરથી પ્રાપ્તાંકો તૈયાર કરતા ત્યારે મુખ્ય આધાર આપણો શું હતો મધ્યક અને વિચલન એટલે કે પ્રાચલો જો હોય તો સીધો ઉપયોગ કરવાનો હોય ન હોય તો મેળવવાના બરોબર છે તો આજે પણ એવું જ કરેલું છે કે ભાઈ મધ્યક અને વિચલન એટલે કે પ્રવેગ બંને તૈયાર કર્યા જે આપેલા ન હતા એટલે કે સીધા જ આપણને તૈયાર આપેલા ન હતા જે સંભાવના ઘટતો વિધેય છે તેને ઘટત્વ વિધેય સાથે x ના ઘટત્વ વિધેય સાથે સરખાવી અને મેળવા અથવા તો તૈયાર કર્યા છે હવે આગળ હવે આપણે અત્યારે પૂછેલી કિંમતમાં ચતુર્થકો જે છે એ તૈયાર કરવાના છે એટલે કે અંત્ય છેલ્લા કોણ છે 1 અને 3 બે ચતુર્થકો છે તો તે બેથી આપણે q1 અને q3 તૈયાર કરવા છે તો હવે q1 મેળવવા માટે શું કરીએ તો કે q1 બરાબર μ - 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન આ તો તમે જાણો છો લક્ષણોમાં પણ આપણે તારવીને આપી દીધું છે તેનો ઉપયોગ સીધો કરી શકીએ છીએ અથવા તો આની પહેલા પણ મેં સમજાવેલી વસ્તુ હતી કે અહીંયા q1 અને q3 બંનેના માપ સમિત વક્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે કઈ રીતે તો કે q1 એ 25% એ વક્રમાં ડાબી બાજુએ છે અને 25% એટલે એ વક્રનો 0.25 જેટલું ક્ષેત્રફળ એટલો વિસ્તાર જે આપણે z ટેબલમાં જઈને ઊંધી કિંમત તપાસીએ તો પ્રાપ્તાંકમાં તમને 0.675 મળશે જે બિંદુ મળશે પ્રાપ્તાંક મળશે અને આ પ્રાપ્તાંક તમે તમારા પ્રાપ્તાંક મેળવવાના સૂત્રમાં મૂકો છો તો એનું સાદુરૂપ શું આવે છે કે q1 બરાબર μ - 0.675 સિગ્મા તો એ રીતે તૈયાર થશે ગાણિતિક પ્રક્રિયાથી બરોબર છે પણ અહીંયા આપણે એને શું કરીએ સીધું યાદ રાખી શકીએ છીએ એમ તો જો તમે અહીંયા શું કર્યું છે μ અને સિગ્મા મેળવેલા છે હવે એને પ્રાપ્તાંકના સૂત્રમાં મૂકી દો તો ભાઈ તો તમારો x કોણ છે અત્યારે તો કે x છે તમારો q1 તો q1 x ની જગ્યાએ જશે μ અને સિગ્મા એના સ્થાને એની કિંમત લઈ લેશે બાકી વધુ કોણ તો q1 જેની કિંમત આપણે નથી જાણતા બરોબર છે તો એના પ્રાપ્તાંક તરીકે આપણે શું કરીએ છીએ 0.25 એટલે કે 25% ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું કારણ તો કે q1 એ પહેલો ચતુર્થક પહેલા 25% મૂલ્ય ધરાવે છે એટલો વિસ્તાર ધરાવે છે આ થોડીક સૈદ્ધાંતિક બાબત થઈ ગઈ પણ તમે ટૂંકમાં આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકો જેના માટે તમારે આ એક લાઈન યાદ કરી લેવાની ચલો તો હવે મધ્યક μ જે 10 છે માઈનસ 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન 5 જે આપી ગઈ અહીંયા સાદુરૂપ લઈએ 10 માઈનસ
0.675 ગુણ્યા 5 તો અહીં 25 25 વધી 2 આવશે 7 પંચા 35 ને 2 37 વધી 3 આવશે જે 6 ને લાગુ પડે 6 પંચા 30 ને 3 33 બરાબર છે હવે અહીંયા 1 2 ને 3 પછી પોઈન્ટ છે તો 3.375 થશે બરાબર તો હવે શું કરીએ 10 માંથી આપણે એને બાદ કરીએ પહેલા તો શું થશે તો કે 10 માંથી 3 ને બાદ કરીએ કેટલા આવે ભાઈ 7 બરાબર છે પણ 7.000 માંથી 0.375 બાદ કરીએ તો આમ તો 625 વધશે 0.625 જો કેલ્ક્યુલેટર બરાબર છે પણ રાઉન્ડ ફિગર કરી નાખીએ તો 6.63 ડાયરેક્ટ કિંમત આપણે લઈ લેશું તો પ્રથમ ચતુર્થક Q1 જે છે આપણને કેટલા મળે છે તો કે 6.63 મળે છે બરાબર હવે આગળ અહીં Q3 તૈયાર કરીએ તો આ રીતે થશે પરંતુ તમે જાણો છો Q3 એ વક્રમાં જમણી બાજુ આવે છે જમણી બાજુ કિંમત ધન હોય છે એને કારણે 0.675 એટલે તમારો પ્રાંતાંક ધન થશે તો μ + 0.675 અહીંયા પ્રવી હવે આ જ વસ્તુ અહીંયા જે માઈનસ હોય છે ત્યાં પ્લસ થશે કારણ Q3 વક્રમાં ધન બાજુ આવે છે ધન બાજુ પ્રાપ્તાંક કેવો હોય પ્લસ હોય ધન હોય બરાબર છે એને કારણે 0.675 પ્લસ આવ્યું અને Q1 એ ડાબી બાજુ છે ઋણ બાજુ છે ને કારણે અહીં 0.675 માઈનસ આવ્યો Q1 એટલે પહેલા 25% Q3 એટલે ત્રીજા 25% અને ત્રીજા 25% એટલે 75% માહિતીનો વિસ્તાર થયો માહિતીનો શું થયો ક્ષેત્રફળ કે વિસ્તાર થયો બરાબર છે તો એ ખરેખર વક્રને જોઈએ તો કઈ રીતે 75% ધારણ કરશે અથવા તો લેશે તો અહીં માની લો કે આ વક્ર જે છે એમાં 75% આપણે દર્શાવવા છે તો અહીંયાથી શરૂ કરીએ અહીંયા પહોંચે તો 50% થાય કે નહીં આખા વક્રનો 50% વિસ્તાર હવે Q3 એ જમણી બાજુ હોય કેટલો તો કે 25% ક્યાંથી તો કે 0 થી બરાબર 0 થી 25% જમણી બાજુ હોય 50 + 25% ઉમેરી દેશો તો અત્યારે કુલ ક્ષેત્રફળ કુલ વિસ્તાર બરાબર છે કેટલો થઈ જશે 75% એટલા માટે Q3 એ 75% વિસ્તાર બનશે પરંતુ આખી માહિતીનો 75% વિસ્તાર બનશે જ્યારે z 0 થી તમે જમણી બાજુ જશો તો કેટલો વિસ્તાર લેશે 25% જ ધારણ કરશે અને 25% એ જમણી બાજુ વિસ્તાર તરીકે પ્રાપ્તાંકમાં લઈ જાવ તો 0.675 પ્રાપ્તાંક મળે છે ચલો આ પણ માહિતી માટે હતું જેને તમે ઉપયોગમાં લઈ શકો છો અને એ વસ્તુમાં તમારે આગળ ન વધવું હોય એ રીતે આગળ ન જવું હોય તો તમારી પાસે પદ તૈયાર છે μ ± 0.675 એટલે કોણ મળે છે પહેલો કે ત્રીજો ચતુર્થક ગુણાકારમાં આવશે પ્રમાણિત વિચલન ચલો મધ્યક μ 10 છે + 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન કેટલા આવ્યા ભાઈ તો કે 5 સારું આપી દઈએ તો બાજુમાંથી આપણે કોપીરાઈટ પ્રમાણે મૂકી દેવાના છે ભાઈ 10 + 0.675 ગુણ્યા 5 કરીએ એટલે 3.375 થશે 10 માં ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે 13.375 પણ આપણે શું કરીએ રાઉન્ડ ફિગર ઉપયોગ કરીએ તો 7 માં 1 આવી જશે તો 8 થઈ જશે 38 કેમ કે પાછળ છે 5 તો દશાંશ ચિહ્ન પછી રાઉન્ડ ફિગર વખતે ત્રીજા સ્થાનમાં કે ચોથા સ્થાનમાં 5 કે તેથી વધુ કિંમત હોય તો શું કરી શકાય છે આગળ એક કિંમત ઉમેરી રાઉન્ડ ફિગર લઈ શકાય છે તેથી અહીં Q3 આપણા જે આવે છે એ કેટલા આવે છે એ 13.38 તો માગેલી કિંમતો તૈયાર છે 6.63 અને 13.38 બરોબર છે કે નહીં હવે પછી જો એક નવો પ્રશ્ન લઈશું હજી આજે તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 એક પ્રામાણિક ચલના અંતિમ ચતુર્થકો ચલો અહીંયા તો અંતિમ ચતુર્થકો આવ્યા જે ઉપર હજુ મેળવ્યા છે અને અહીંયા આપણે તૈયાર આપી દીધા છે અનુક્રમે 10 અને 30 છે બરોબર તો તેનું સરેરાશ વિચલન મેળવો સરેરાશ વિચલન ચલો હવે તમને સૂત્ર યાદ છે 4/5 ગુણ્યા પ્રમાણિત વિચલન બરોબર જે સૂત્ર તમને લક્ષણમાં તૈયાર થયેલું જોવા મળે છે તો અહીંયા સરેરાશ વિચલનનું સૂત્ર જો તો એની અંદર આવે છે 4/5 ગુણ્યા પ્રમાણિત વિચલન તો તમારે પ્રમાણિત વિચલનની જરૂર પડશે પણ કિંમત કઈ આપી છે ભાઈ ચતુર્થક આપી છે ચતુર્થક પહેલાની અને ત્રીજાની તો હવે અહીંયા પ્રમાણિત વિચલન હોવો જોઈએ બરોબર અને પ્રમાણિત વિચલન તૈયાર કરવા માટે ઉપર જોયું તો ભાઈ ઘટતો વિધેય હતું તો અહીંયા તો એવું કંઈ છે નહીં ભલે ના હોય પણ આપણે શું કરીએ
અહીંયા આપેલી કિંમતનો ઉપયોગ કરીએ, પ્રયોગ કરીએ, બરોબર છે, આપણને એ જ મદદરૂપ થશે. જેમ કે અહીં પહેલા આપેલું છે, નોંધીએ તો જવાબ તરીકે અહીં Q1 તો કે 10 અને Q3 કેટલા આપેલા છે તો કે 30 છે, એટલે કે આપેલા છે, બરાબર. તો 10 અને 30 આટલું અહીં આપેલું હોય ત્યારે Q1 અને Q3 મેળવવા માટે આપણે શું કરીએ છીએ, શેનો ઉપયોગ કરીએ છીએ? તો એ તો આપણને ઉપર જ દેખાય છે. Q1 માટે μ માઈનસ 0.675 ને પ્રમાણિત વિચલન સિગ્મા દ્રવ્ય ડેલ્ટા, બરાબર છે, આપેલું છે. તો અહીંયા એ જ વસ્તુ Q3 માં આપેલું છે. કદાચ આપણે આ બંનેનો ઉપયોગ કરીએ તો એ થઈ શકે, અથવા તો તમારે અહીંયા Q1 અને Q3 બંને જ્યાં એક જ સૂત્રમાં ઉપયોગમાં આવતા હોય એનો ઉપયોગ કરીએ તો એ થઈ શકે. ચલો આપણે બેને અજમાઈશી ધોરણે લેશું. અહીં કિંમત જે મળશે તો સરેરાશ અંદાજિત કિંમત જ મળશે. પહેલા એક કામ કરીએ, અહીં -0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન અને એ રીતે +0.675 સાથે ગુણ્યા પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરીએ, બરાબર છે. તો લોપની રીતનો ઉપયોગ ત્યાં થઈ શકે છે. તેથી આપણે શું કરીએ ભાઈ, તો કે અહીં Q1 બરાબર છે બરાબર μ માઈનસ 0.675 ગુણ્યા કોણ તો કે પ્રમાણિત વિચલન, બરાબર. અને બીજું કોણ છે તો કે Q3 બરાબર μ પ્લસ 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન મુજબ શું કરીએ તો કે અહીં બંનેની બાદબાકી કરીએ, બંને પદની એકબીજામાંથી શું કરીએ બાદબાકી કરીએ. તો Q3 બરાબર μ પ્લસ 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન અને જ્યારે માઈનસ Q1 બરાબર μ માઈનસ 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન. તો હવે અહીંયા Q1 અને Q3 જે છે એની કિંમતો આપણે મૂકી દઈએ. તો Q1 કેટલા છે ભાઈ, ઓકે, અહીંયા આપણે બાદબાકી કરીએ છીએ તો એના પછીની કિંમતો જે છે એની જવાબ સ્વરૂપની પદ રચનામાં જોઈએ. સીધું પણ મૂકી શકીએ છીએ, બરાબર. તો અહીંયા 30 અને 10 છે તો 30 બરાબર μ પ્લસ 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન. 30 માંથી બાદ થશે Q1 એટલે કે 10 બરાબર μ માઈનસ 0.675 ગુણ્યા પ્રમાણિત વિચલન. હવે 10 પ્લસ હતા માઈનસ થયા, μ પ્લસ તો કેવા થશે માઈનસ, 0.675 માઈનસ તો કેવા થશે પ્લસ, બરાબર છે. ચલો હવે સાદુરૂપ લઈએ તો આ μ એટલે કે મધ્ય પ્લસ અને માઈનસ બંને દૂર થઈ ગયા, ઉડી જશે બાદબાકી લેવાથી. 30 અને 10 માઈનસ કેટલા વધશે તો કે 20 વધે છે. ત્યારબાદ હવે અહીંયા જોઈએ 675 પ્લસ 675 પણ દશાંશ ચિહ્ન પછી છે તો પ્રમાણિત વિચલન એમ નામ જ રહેશે. અહીંયા 5 × 10 વધી 1 7 7 14 ને 15 5 વધી 1 6 6 12 ને 13 જ્યારે દશાંશ ચિહ્ન હોવાથી 1.350, બરાબર. તો 1.35 અને ક્યાં છે ગુણાકારમાં પ્રમાણિત વિચલન સાથે, તો તેથી પ્રમાણિત વિચલન બરાબર છે એના માટે આપણે એવું લખી શકીએ 20 ભાગ્યા 1.35 અથવા 350, બરાબર કે નહીં. તો આટલી કિંમત અહીંયા સુધી આવી ગઈ. હવે પ્રમાણિત વિચલન જે છે એ ક્યાં મૂકી શકીએ છીએ આપણે તો કે ભાઈ સરેરાશ વિચલનમાં 4/5 ગુણ્યા પ્રમાણિત વિચલન, બરાબર. તો ત્યાં પ્રમાણિત વિચલનની આપણે કિંમત મૂકી શકીએ છીએ. અહીં ભાગાકાર જો કેટલા આવે છે 20 ભાગ્યા 1.35 એટલે 14.81, તો એને રાઉન્ડ ફિગર કરતા કેટલા મળશે પ્રમાણિત વિચલન 15 મળશે. હવે તો કે સરેરાશ વિચલન તો સરેરાશ વિચલન બરાબર 4/5 ગુણ્યા પ્રમાણિત વિચલન. 4 ગુણ્યા 5 ગુણ્યા 15, 5 તેરી 15, 3 ગુણ્યા 4 કેટલા મળશે તો કે 12. તેથી આપણા પ્રમાણિત વિચલન કેટલા આવે છે 12. ચલો તો આ થઈ ગઈ પહેલી રીત, બરાબર છે. હજુ આને બીજી રીતે પણ તૈયાર કરી શકીએ છીએ પ્રમાણિત વિચલન માટે. કઈ રીતે તો અહીં આપણે લખીએ
ક્વેશ્ચન નંબર 8 માટે. ચલો હવે મારી પાસે Q1 અને Q3 હોય એવું એક સૂત્ર, તો કે ભાઈ ચતુર્થક વિચલનનું ખુદ પોતે જ બરોબર છે. તો Q3 Q1 ભાગ્યા 2 પણ ચતુર્થક વિચલનનું સમિત વક્ર આવૃત્તિ વિતરણ વાળું સૂત્ર પણ છે 2/3 ગુણ્યા પ્રમાણિત વિચલન. તો આ બે સરખા થયા. હવે જો તો અહીંયા પ્રમાણિત વિચલન આવી ગયું ને આપણે જોતું હતું તો અહીંયા પણ ઉપયોગમાં લઈ શકીએ, એટલે કે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ. આ કોણ છે તો કે ચતુર્થક વિચલન. ચલો હવે સાદુરૂપ મૂકીએ. Q3 તો કે 30 છે, Q1 તો કે 10 ભાગ્યા સૂત્રના 2 કિંમત આપેલી હતી એનો ઉપયોગ કર્યો બરોબર. 2/3 ગુણ્યા પ્રમાણિત વિચલન એમનો રાખીએ. સાદુરૂપ લઈએ 30 - 10 એટલે તો કે 20 થશે. 3 છેદમાં સામે આવે અંશમાં, 2 અંશમાં સામે જશે તો છેદમાં. તો પ્રમાણિત વિચલન માટે કિંમત તૈયાર થાય છે 20 ગુણ્યા 3 કરો 60 અને 2 ગુણ્યા 2 કેટલા થશે 4. તો 60/4. તેથી પ્રમાણિત વિચલન બરાબર 15. 15 × 60. તો જો ભાઈ પ્રમાણિત વિચલનની એકદમ કિંમત મળી 15 છે. રાઉન્ડ ફિગર કિંમત હતી, સરેરાશ કિંમત હતી કદાચ 14.81 રાખીને દાખલો ગણ્યો હતો તો સમથિંગ 11 પોઈન્ટ નિયરેસ્ટ હોત છે 12 ની ખૂબ જ બરાબર નજીક કિંમત થતી હોત. તો અહીંયા પ્રમાણિત વિચલન 15 આવ્યા છે. હવે તો કે સરેરાશ વિચલનમાં સૂત્રમાં લઈ જાઓ તો સાદુરૂપ કેટલું આવે છે 12. ચલો વિદ્યાર્થી મિત્રો આવા સ્વાધ્યાયના દાખલાઓ જાતે તૈયાર કરશો એ પણ ગોતીને બરોબર છે. નવા દાખલાઓ તરફ જઈએ ત્યાં સુધી આવજો.